ભારતને ક્યાંથી તેલ લેવાનું એ અમેરિકા ડિસાઈડ કરે. એટલે એ એક દેશના નાગરિક તરીકે આ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે કે ચાલુ આપણે આપણા દેશ 140 કરોડનો દેશ અને 40 કરોડ વાળો આપણને કંટ્રોલ કરે કે ભાઈ એ ડિસાઈડ કરે કે ભાઈ આપણે ક્યાંથી તેલ લેવું. હમણાં આ યુદ્ધ પછી શરૂઆતના થોડા અઠવાડિયા પછી એણે કહ્યું કે ભાઈ હવે તમે રશિયાથી તેલ ખરીદો. હા, પરમિશન આપી આપણને. એટલે એ એક નાગરિક તરીકે બહુ જ ગુસ્સો પણ આવે છે અને ડિપ્લોમેટિક જે રિલેશનશિપ્સ છે એ કયા લેવલે કયા એંગલથી આપણો દેશ અમેરિકા સાથે ડીલ કરી રહ્યો છે એ પણ એક મને થોડુંક અજુગતું લાગી રહ્યું છે કે સાલું આપણે આપણા મનના માલિક ના હોઈ શકીએ. બિલકુલ કે ભાઈ મારે ક્યાંથી તેલ ખરીદવું, મારે કોની જોડે બેસવું, કોની જોડે ઉઠવું એ મારો પડોશી નક્કી કરે તો મારો જીવવાનો અધિકાર જ નથી પછી.